અમદાવાદમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં ભગવા સેના દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રથયાત્રા નીકળવામાં આવી અને આ રથયાત્રાની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોડાયા। તમામ લોકોએ ભગવાન શ્રીરામના જય જયકાર કરતા પૂર્વ વિસ્તારમાં રથયાત્રા નીકાળી હતી। અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર બાદ પ્રથમ વખત રામનવમીની ઉજવણી થતી હોવાથી આખા દેશમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રથયાત્રાની ખાસિયતમાં મથુરા રથ, અયોધ્યા રથ અને કાશી વિશ્વનાથ રથ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું। દર વર્ષે આ રીતે જ ભગવાનની રામનવમીની ઉજવણી કરવામાં આવશે। રામનવમીને દિવસે આપણે અહીંયા નિકોલ રામજી મંદિર ગંગોત્રી સર્કલથી હવે આ પહેલા વર્ષથી આવતા વર્ષ સુધી હવે દર વર્ષે આપણે અહીંયા ભવ્ય આવી રીતે 3 રથ સાથે શોભાયાત્રા કાઢશું અને દરેક ભક્તોને જેમ જગન્નાથજી મંદિર ભગવાનની નીકળે એવી જ રીતે નિકોલની અંદર પણ અમારા પૂર્વ વિસ્તારમાં આવી શોભાયાત્રા નીકળે એવી અપેક્ષા અમે બધા રાખીએ છીએ। અમારા માટે સૌભાગ્યની વાત છે કે ઇતિહાસમાં પહેલી વખત, ભારતના ઇતિહાસમાં પહેલી વખત, રાષ્ટ્રમાં પહેલી વખત કાશી વિશ્વનાથ મહારાજ અને મથુરા અને અયોધ્યા ત્રણેય રથોને સાથે લઈને અમે નીકળ્યા છીએ અને મને બહુ આનંદ છે કે નરોડા નિકોલની જનતા ઉત્સાહ છે, આનંદ છે અને અમારા જોઈ શકો બધી ટીમને ઉત્સાહ અને આનંદ છે। પણ અમારા માટે ગૌરવની વાત છે કે આજ રોજ કાશી વિશ્વનાથ મહાદેવ પણ અહીંયા છે, મથુરા પણ અહીંયા છે અને અયોધ્યા ત્રણેય રથ પરિક્રમા કરવા નીકળ્યા છે।